નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ ને જે સીધી હૃદયને સ્પર્શી જાય એવી વાર્તાઓ, સચોટ વિજ્ઞાન અને આપણી સામાજિક જવાબદારી આ ત્રણેયને એકદમ સરસ રીતે જોડે છે. બાળપણની એ વાર્તાઓથી લઈને પક્ષીઓને બચાવવાના સાચા પ્રેક્ટિકલ રસ્તાઓ સુધીની આખી સફર છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને એક એવા દૃશ્યની કલ્પના કરીએ જે ઉનાળામાં આપણે ત્યાં બહુ જ સામાન્ય છે. કાળઝાળ ગરમી, સૂરજ જાણે આગ ઓકી રહ્યો છે. રસ્તા પર ચાલતા લોકો હોય કે પછી પશુ પક્ષીઓ બધા જ પરેશાન છે. હવે જરા વિચારો, આવી ભયંકર ગરમીમાં એક નાનકડી ચકલીને તરસ લાગે તો એના માટે પાણીનું એક ટીપું પણ અમૃત બની જાય, ખરું ને? પણ સવાલ એ છે કે આ પરિસ્થિતિમાં આપણે ખરેખર શું કરી શકીએ? આનો જવાબ આપણને એક સરસ મજાની વાર્તામાંથી મળે છે. વાત જાણે એમ છે કે ઉનાળાના આકરા દિવસો શરૂ થઈ ગયા હતા. એક ગામમાં આરુષિ નામની એક એકદમ દયાળુ છોકરી રહે. એને પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે બહુ જ લગાવ. એક દિવસ તેણે જોયું કે એક નાનકડું ચકલીનું બચ્ચું બિચારું પાણી શોધતા શોધતા સાવ થાકી ગયું હતું અને આસપાસ પાણીનું એક ટીપુંય નહોતું. આ નાનકડી પણ હૃદયદ્રાવક ઘટનાએ આરુષિના મન પર બહુ જ ઊંડી અસર કરી. પેલી તરસથી તરફડતી ચકલી જોઈને આરુષિને બહુ જ દુઃખ થયું. એ તરત દોડીને ઘરે ગઈ અને એકદમ ભાવુક થઈને એની મમ્મીને કહેવા લાગી, "મમ્મી, આટલી બધી ગરમીમાં પક્ષીઓને, બિચારાઓને પાણી નથી મળતું, આપણે કંઈક તો કરવું જ જોઈએ." એની મમ્મીએ પણ વહાલથી સ્મિટ કરીને કહ્યું, "ખૂબ સરસ વિચાર છે બેટા. જુઓ, આ નાનકડો સંવાદ છે ને એ બાળકના મનમાં રહેલી સાચી સહાનુભૂતિ બતાવે છે. જ્યારે આપણે આપણી આસપાસની તકલીફો પ્રત્યે સંવેદનશીલ બનીએ છીએ ને, બસ ત્યાંથી જ સાચા પરિવર્તનની શરૂઆત થાય છે." હવે આરુષિ માત્ર વાત કરીને બેસી ન રહી. એણે તરત જ ઘરના જૂના માટીના કુંડા શોધ્યા, એમાં મસ્ત ઠંડુ પાણી ભર્યું અને ઘરની આગળ, બગીચામાં અને ઝાડના છાંયડા નીચે મૂકી દીધા. રોજ સવારે અને સાંજે એમાં તાજું પાણી ભરવાનું એ ચૂકતી નહીં. અને એનું પરિણામ? થોડા જ દિવસોમાં ચકલી, કબૂતર, કાગડા અને ખિસકોલીઓ તો ત્યાં આવવા લાગ્યા, પણ સાથે સાથે ગાય અને કૂતરા પણ પાણી પીવા આવવા માંડ્યા. પક્ષીઓને આમ ખુશીથી કલરવ કરતા જોઈને તો આખું ગામ પ્રેરિત થઈ ગયું. ધીમે ધીમે આખા ગામે પોતપોતાના ઘરની બહાર પાણીના કુંડા મૂકવાનું શરૂ કરી દીધું. એક નાનકડી બાળકીના આ પ્રયાસે આખા ગામને કેવું દયાળુ બનાવી દીધું. પછી તો એક દિવસ સ્કૂલમાં શિક્ષકે પણ આ ઘટનાની નોંધ લીધી અને ક્લાસમાં કહ્યું, "આરુષિ આપણને આજે એક બહુ મોટો પાઠ ભણાવ્યો છે કે આપણી એક નાનકડી મદદ પણ કોઈનો મોટો જીવ બચાવી શકે છે." આરુષિ તો આ સાંભળીને ફૂલાઈ ન સમાય. એને સમજાઈ ગયું કે પ્રકૃતિની સેવા કરવી એ જ સૌથી મોટું કામ છે. ખરેખર આ વાર્તાનો ઉદ્દેશ માત્ર મનોરંજન નથી હોતો. આવી વાર્તાઓ તો સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું બહુ જ મોટું સાધન છે. હવે આપણે આ જ વાતને જરા વૈજ્ઞાનિક એંગલથી સમજીએ. ડૉક્ટર રેશમી પ્રકાશનું આ વિષય પર એક બહુ જ અગત્યનું સંશોધન છે. એમનો આ અભ્યાસ બતાવે છે કે બાળકોમાં, ખાસ કરીને 4 થી 12 વર્ષના બાળકોમાં, ઇકોસેન્ટ્રિઝમ એટલે કે પર્યાવરણ કે પ્રકૃતિ પ્રત્યેનો લગાવ ઊભો કરવામાં વાર્તાઓનો રોલ કેટલો મોટો છે. જ્યારે આપણે વાર્તાઓમાં માણસની જગ્યાએ પ્રાણીઓ, પક્ષીઓ કે પ્રકૃતિને હીરો બનાવીએ છીએ ને, ત્યારે બાળકોમાં તેમના પ્રત્યે એકદમ ઊંડી અને સાચી સહાનુભૂતિ જન્મે છે. હવે આની જે સૌથી રસપ્રદ વાત છે ને એ છે કે આ માત્ર કોઈ પુસ્તકીય જ્ઞાન કે થિયરી નથી. આને પ્રેક્ટિકલ રીતે સાબિત કરાયું છે. કેરળની શાળાઓમાં લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ પર એક સ્ટડી કરવામાં આવ્યો અને એના પરિણામો તો જુઓ. આવી વાર્તાઓ સાંભળ્યા પછી બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જબરદસ્ત વધી ગયો અને સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે કરોળિયા કે ગરોળી જેવા જીવજંતુઓથી જે બાળકો ડરતા હતા ને, એમનો એ ડર પણ ઓછો થઈ ગયો. ખરેખર વાર્તાઓ જ આજના બાળકોને આવતીકાલના પર્યાવરણ રક્ષક બનાવે છે. અને હા, આ કંઈ નવો કન્સેપ્ટ નથી હો. આપણો ગુજરાતી બાળ સાહિત્યનો ઇતિહાસ તો આનાથી ભરેલો જ છે. છેક 1826ની આસપાસ જ્યારે પંચતંત્ર અને ઈસબની નીતિકથાઓ ગુજરાતીમાં આવવાની શરૂ થઈ, ત્યારથી જ પ્રાણીઓને કેન્દ્રમાં રાખીને વાર્તાઓ કહેવાની આ પરંપરા શરૂ થઈ ગઈ હતી. પછી તો 1922માં ગીજુબાઈ બધેકા, કે જેમને આપણે મૂછાળી મા તરીકે ઓળખીએ છીએ, એમણે તો આ પરંપરાને એક અલગ જ ઊંચાઈ પર પહોંચાડી. અને બકોર પટેલ જેવા પાત્રોને તો કોણ ભૂલી શકે.
આ બધા પાત્રોએ દાયકાઓ સુધી આપણા બાળકોને પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે જોડી રાખવાનું જબરજસ્ત કામ કર્યું છે. તો આ બધા પરથી એ તો સમજાય છે કે પક્ષીઓ પ્રત્યે આપણી સહાનુભૂતિ કેમ આટલી જરૂરી છે. પણ જરા વિજ્ઞાનની નજરે જોઈએ તો પરિસ્થિતિ વધુ ગંભીર લાગે છે. જુઓ, આપણને માણસોને ગરમી લાગે તો શું થાય? પરસેવો વળે અને આપણું શરીર એનાથી ઠંડુ પડી જાય, રાઈટ? પણ તમને ખબર છે, પક્ષીઓને તો પરસેવો થતો જ નથી. એમના શરીરમાં પરસેવાની ગ્રંથિઓ જ નથી હોતી. એટલે ગરમીથી બચવા એમને સતત હાંફવું પડે છે, મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવો પડે છે, અને આ પ્રક્રિયામાં એમના શરીરની એટલી બધી ઊર્જા અને પાણી વપરાઈ જાય છે કે ન પૂછો વાત. અને અહીં જ એક સૌથી અગત્યનો મુદ્દો આવે છે. તમે ક્યારેય કોઈ કબૂતરને કાળઝાળ ગરમીમાં એનું ગળું ફટાફટ ધ્રુજાવતા જોયું છે? આને વિજ્ઞાનની ભાષામાં ગ્યુલર ફ્લટરિંગ કહેવાય છે. પક્ષીઓ ગરમી બહાર કાઢવા માટે આ પદ્ધતિ વાપરે છે. આ હાંફવા કરતાં અસરકારક તો છે, પણ એની કિંમત બહુ મોટી ચૂકવવી પડે છે. આમાં શરીરનું પાણી એટલી ઝડપથી ઘટી જાય છે કે જો બિચારા પક્ષીને સમયસર પાણી ન મળે ને તો ડિહાઇડ્રેશનના કારણે એનું જીવ પણ જઈ શકે છે. હવે આપણે મદદ તો કરવી હોય, પણ જો સાચી રીતે ન કરીએ તો શું થાય? જરા કલ્પના કરો, તમે કોઈ ઘેરા રંગનું પ્લાસ્ટિક કે ધાતુનું વાસણ સીધું જ બપોરના તાપમાં મૂકી દો છો. તમને જાણીને નવાઈ લાગશે કે પાણીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 50 ડિગ્રી! આટલું ગરમ પાણી પક્ષીઓની તરસ તો શું छिपाવે, ઉલટાનું એમને નુકસાન કરે અને એમના નાજુક પગ પણ દાજી શકે. એટલે કે આપણો મદદ કરવાનો સારો ઈરાદો જ પક્ષીઓ માટે ખતરનાક ઝાડ બની શકે છે. તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આપણે ખરેખર વૈજ્ઞાનિક રીતે સાચી મદદ કેવી રીતે કરી શકીએ. પાણી મૂકવા માટે એકદમ સરળ પણ ચોક્કસ નિયમો છે. સૌથી પહેલું અને મહત્વનું કામ, પાણી હંમેશા ગહેરા છાંયડામાં જ મૂકવું. બીજું, કુંડું બહુ ઊંડું ન હોવું જોઈએ. માત્ર 1 થી 2 ઇંચ જેટલું છીછરું અને એની સપાટી થોડી ખરબચડી હોવી જોઈએ, જેથી પક્ષીઓ લપસી ન જાય. ત્રીજું, બીમારીઓ ન ફેલાય એ માટે દર 24 કલાકે પાણી તો બદલવું જ પડે. અને હા, જો શક્ય હોય તો પાણી ટપકવાની કે ડ્રીપરની વ્યવસ્થા ગોઠવવી, કારણ કે ટપકતા પાણીનો અવાજ પક્ષીઓને બહુ જ જલ્દી આકર્ષે છે. હવે આપણે પાછા પેલી આરુષિની વાર્તા પર આવીએ. જરા યાદ કરો, આરુષિએ શું કર્યું હતું? એણે પ્લાસ્ટિક નહીં પણ માટીના છિદ્રાળુ કુંડા વાપર્યા, જે પાણીને કુદરતી રીતે ઠંડુ રાખે છે. એણે કુંડા ઝાડના મસ્ત છાંયડામાં મૂક્યા અને તે રોજ સવાર સાંજ પાણી બદલતી પણ હતી. જુઓ, એક નાનકડી બાળકીની દયા અને સહાનુભૂતિએ અજાણતા જ પેલા તમામ વૈજ્ઞાનિક નિયમોનું પાલન કરી લીધું. આ જ તો વાત છે. જ્યારે પ્રકૃતિ સાથેનો તમારો લગાવ સાચો હોય ને, ત્યારે તમને સાચો રસ્તો આપોઆપ જ મળી જાય છે. અને જુઓ, આ બધું માત્ર કોઈ વાર્તા પૂરતું સીમિત નથી. આરુષિના ગામ જેવી જ સામાજિક ભાવના આજે આપણા મોટા શહેરોમાં પણ જીવંત છે. ઉદાહરણ તરીકે, આપણા સુરતની જ એનિમલ ફ્રેન્ડ સંસ્થાને લઈ લો. સુધીર શાહના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા ઉનાળામાં પશુ પક્ષીઓ માટે જે કામ કરે છે ને, તે ખરેખર જબરદસ્ત છે. તેઓ સુરતના વેસુ અને અડાજણ જેવા વિસ્તારોમાં ખાસ કાર્યક્રમો યોજીને લોકોને માટીના કુંડા અને પક્ષીઘરો સાવ મફતમાં વહેંચે છે. એટલું જ નહીં, ઘાયલ થયેલા પશુ પક્ષીઓનું રેસ્ક્યુ અને સારવાર પણ કરે છે. આ સંસ્થાના કામનું કદ જાણશો તો તમે પણ ચોંકી જશો. દર વર્ષે આ સંસ્થા પોતાના ખર્ચે 1500થી પણ વધુ માટીના કુંડા અને પક્ષીઘરોનું વિતરણ કરે છે. જરા કલ્પના કરો, આ 1500 કુંડા જો યોગ્ય જગ્યાએ મુકાયા હોય તો ઉનાળાની એ ભયંકર લૂમાં એ કેટલાય હજારો પક્ષીઓ અને નાના પ્રાણીઓ માટે જીવાદોરી બની જતા હશે. આ આપણા વાસ્તવિક સમાજમાં જોવા મળતી દયા અને કરુણાનું એક જીવંત અને ઉત્તમ ઉદાહરણ છે. આ બધી જ ચર્ચાનો નિચોડ એક રીતે કહીએ તો વિંગ્સ ફોર ડ્રીમ્સ સંસ્થાના આ એક સુંદર વિચારમાં સમાયેલો છે. એમનું બહુ સ્પષ્ટ માનવું છે કે રખડતા પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ કોઈ માત્ર આપણને સારું લાગે એના પૂરતું કામ નથી. આ કાળઝાળ ગરમીમાં એમના માટે આ એક જીવન મરણનો પ્રશ્ન છે. એમને પાણી પૂરું પાડવું એ એમની અસહ્ય પીડાને દૂર કરવાનું એક અત્યંત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને નૈતિક કામ છે. તો આજના આ વિશ્લેષણના અંતે આપણે સૌએ એક સવાલ ચોક્કસ વિચારવા જેવો છે. જેમ પેલી વાર્તામાં શિક્ષકે કહ્યું હતું ને કે નાની મદદ પણ કોઈનો મોટો જીવ બચાવી શકે છે, તો જો માત્ર છાંયડામાં મૂકેલું એક માટીનું કુંડું અને એમાં ભરેલું થોડું સ્વચ્છ પાણી જો કોઈ અબોલ પક્ષીનો જીવ બચાવી શકતું હોય, તો આજે જ આપણે એવી કઈ નાનકડી શરૂઆત કરી શકીએ? આપણી આસપાસના જીવો માટે આપણે કયું પગલું ભરી શકીએ? આ એક સવાલ સાથે હું તમને અહીં જ મૂકીને જાઉં છું.
આશા છે કે આજની આ માહિતી તમને ચોક્કસ પ્રેરણાદાયક લાગી હશે. આપણી આ સફરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.